અમારો આજનો બળદ શું કરવો? અમારો આજનો બળદ શું કરવો? આપ જોઈ રહ્યા છો આંબડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે. આ પ્લેસ એવું હતું આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય. કોઈ નાનો વર્ગ હોય તો એ પણ કોઈ સારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય આને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબડી ગામે આ ડિમોલિશન કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ ફાડી રહી છે. આપ જોઈ શકો છો. આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે.